ગાંધીનગર ખાતે આજે નહીં મળે કેબિનેટની બેઠક। આઠમ નોમ ને દશેરાની રજાને કારણે કેબિનેટ બેઠક નહીં યોજાય। મોટાભાગના મંત્રીઓ તેમના મત વિસ્તારમાં સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટ બેઠકમાં હાજરી આપતા હોય છે, પરંતુ તહેવારોના કારણે પોતાના મત વિસ્તારમાં હોવાને કારણે તેઓ હાજરી નહીં આપી શકે, જેથી આજે કેબિનેટ બેઠક નહીં યોજાય। વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર જોડાશે અમારી સાથે। જી મલ્હાર, આઠમ નોમ દશેરાની રજાને કારણે તમામ જે મંત્રીઓ છે તેઓ પોતપોતાના મત વિસ્તારમાં છે, જેના કારણે આજે કેબિનેટ બેઠક મોકૂફ રહી। શું વિગતો? ચોક્કસથી સામાન્ય રીતે કેબિનેટ બેઠક જે છે તે દર બુધવારે મળતી હોય છે, પરંતુ આજે વખતે નવરાત્રીના તહેવારો છે, ખાસ કરીને આઠમ નોમ અને દશેરાની જે જાહેર રજા હોય છે તહેવારોની વચ્ચે જે છે તે કેબિનેટ બેઠક જે છે તે આજે બોલાવવામાં નથી આવી। મોટાભાગના મંત્રીઓ જે છે તે પોતાના મત વિસ્તારની અંદર ખાસ કરીને ગઈકાલે જે રીતે નોમ હતી, આઠમ હતી, તેના નિવેદ જે હતા, નિવેદ માટે પણ મંત્રીઓ જે છે તે પોતાના જે છે તે ઘરે ગયા હતા, જેના કારણે જે છે તે આજની કેબિનેટ જે છે તે યોજવામાં આવી નથી, પરંતુ સરકાર જે છે તે આવતા સપ્તાહે એટલે કે બેઠક જે છે તે યોજી શકે છે। આ ઉપરાંત બીજી તરફ એ પણ વાત સામે આવી રહી છે કે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જન્મ જયંતિની ઉજવણી થવાની છે। મુખ્યમંત્રી પણ પોરબંદર જવાના છે, ત્યારબાદ બપોર બાદ જે છે તે થરાદ વાવ જે નવા જિલ્લા અને આ ઉપરાંત જે બીજા 17 જિલ્લા જે નવા નગરપાલિકાઓની જે જાહેરાત કરી હતી તેને લઈને પણ જે છે તે કેબિનેટ બેઠક યોજવા નક્કી કરશે, કારણ કે મંત્રીઓને જે છે તે નવા જિલ્લાઓની જે છે તે જવાબદારીઓ જે છે તે સોંપવામાં આવી છે અને આ ઉપરાંત થરાદ અને વાવમાં પણ જે રીતે વહીવટી તંત્ર નિમવામાં આવ્યું છે, એટલે કે સંપૂર્ણ જવાબદારી જે છે તે મંત્રીઓને સોંપાઈ છે, જેના કારણે આજની કેબિનેટ બેઠક જે છે તે યોજવામાં આવી રહી નથી। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।